ગુડ મોર્નિંગ. વેલકમ ટુ ઇમ્પિરિયલ મોટર વર્કશોપ ડેલી. ડિઝાયર ગાડીનું બોડી વર્કનું કામ પતાવ્યા બાદ અને બેઝ વર્કનું કામ ચાલુ કરવામાં આવ્યું. ત્યારબાદ એક કોરોલા અલ્ટીઝ સાઇડ મિરર રિપ્લેસમેન્ટ માટે આવી. જે સ્વિફ્ટ ડિઝાયર કારનો એપ્રોન નવો નાખ્યો હતો એ ગાડીના એપ્રોન અને ટાઈ પેનલને રિપેન્ટ કરવામાં આવ્યા. ત્યાં તો વોશિંગ ડિપાર્ટમેન્ટની અંદર એક બ્રેઝા કારનું વોશિંગ કરવામાં આવ્યું. બીજી બાજુ અમારા ડેન્ટરે ગાડીનું નિરીક્ષણ કરી અને એના સ્પેર પાર્ટ ઓર્ડર કરવા માટેનું લિસ્ટ રેડી કર્યું. ત્યારબાદ એક વરના વોશિંગ માટે આવી. ત્યાં તો એક સ્કોર્પિયો એના વિન્ડશીલ્ડ ગ્લાસના રિપ્લેસમેન્ટ માટે આવી. એપ્રોન અને ટાઈ પેનલનું રિપેન્ટનું કામ પત્યા બાદ એને એન્જિન ચડાવવામાં આવ્યું. ત્યાં તો જે અલ્ટ્રોઝ કાર ઇન્સ્યોરન્સ એક્સિડેન્ટલ ક્લેમ માટે આવી હતી એના વ્હીલ રિપ્લેસમેન્ટ કરવામાં આવ્યા. ત્યારબાદ સાંજ પડતા ગાડીનું રીઇન્સ્પેક્શન કરવામાં આવ્યું અને કસ્ટમરને ડિલિવર કરવામાં આવી. તો મિત્રો મળીએ આપણે આપણા નેક્સ્ટ વ્લોગની અંદર. સ્ટે ટ્યુન વિથ ઇમ્પિરિયલ મોટર વર્કશોપ ડેલી.